જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ જીતની હેટ્રિકના વિશ્વાસ સાથે નામાંકન પત્ર ભર્યું। જૂનાગઢ 13 લોકસભા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજ આગેવાન અને 2 ટર્મથી જીત હાંસલ કરનાર રાજેશ ચુડાસમાને હેટ્રિકની જીતના વિશ્વાસ સાથે ઉમેદવાર તરીકે પસંદ કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આજે સવારે દેવદર્શન કરીને જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે નામાંકન રેલી યોજવામાં આવી હતી અને ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ આગેવાન અને ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહથી આજે દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે। ત્યારે ફરી ભાજપ સત્તા પર આવશે તેવા વિશ્વાસ સાથે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ પ્રતિમાને હારતોરા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી યોજી હતી અને ઠેર ઠેર લોકોએ ઉમેદવારને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભરી જીતની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે પોતાની ઉમેદવારી પત્રક ભરતા પહેલા સરદાર પટેલ ચોક રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાંચી, ઉના।